11 વિજ્ઞાન પ્રવાહ ચેપ્ટર 1 ગણ સિદ્ધાંત સ્ટાન્ડર્ડ 11 સાયન્સ ચેપ્ટર 1 સેટ થિયરી આની પહેલાના લેક્ચરમાં આપણે 10 વ્યાખ્યાઓ લખી હતી 10 ડેફિનેશન્સ આજે આપણે એનાથી આગળ જોવું છે તો લખો ડેફિનેશન નંબર 11 વ્યાખ્યા 11 ડેફિનેશન નંબર 11 योग गण लखो योग गण यूनियन सेट व्याख्या लखो गण ए में होय अथवा गण बी में होय तेवा तमाम घटकों वडे बनता गण ने गण ए तथा बी नो योग गण कहवाय गण ए में होय अथवा गण बी में होय तेवा तमाम घटकों वडे बनता गण ने गण ए तथा बी नो योग गण कहवाय जेने संकेत में ए योग बी वडे दर्शावाय ए योग बी वडे दर्शावाय सेट ऑफ all the elements which are in set A or in set B set of all the elements which are in set A or in set B is called union set of A and B. Union set of A and B. It is denoted by A union B. लखो एक एग्जांपल suppose A is equal to 1 2 3 4 આપ્યું છે B is equal to 3 4 5 આપ્યું છે અને તમારે A યુનિયન B A યોગ B શોધવાનું છે તો A યોગ B એટલે A માં જે ઘટક હોય અને B માં જે ઘટક હોય એ બધાને ભેગા કરી દેવાના યુનિયન કરી નાખવાનું A ના મેમ્બર એ લખો B ના મેમ્બર એ લખો એ બધું તમે ભેગું કરી નાખો એને યોગ ગણ કહેવાય એટલે A યોગ B એટલે આવશે 1 2 3 4 5 લ્યો આ યોગ ગણ થઈ ગયો A માં હોય અને B માં હોય A માં હોય અથવા B માં હોય એવા બધા જ ઘટકોને નો જે ગણ બને એને યોગ ગણ કહેવાય ચલો યોગ ગણ જે છે એના માટે એક જે નવી વાત છે એ તમે સમજી લ્યો જો તમારે જો આને પ્રોપર્ટી મેથડમાં લખવું હોય તો આમ લખાય કે A યોગ B is equal to x where x belongs to A अथवा x belongs to B or જો આ છે ને આપણે ગુણધર્મની રીતે લખ્યું કહેવાય પ્રોપર્ટી મેથડ આ તમને લખતા આવડતું હોવું જોઈએ આને વાંચતાય શીખજો એવા ઘટકોનો ગણ કે જે A માં હોય અથવા B માં હોય set of elements which are in A or in B તો આ આપણે યોગ ગણ આપણે લખ્યો એક હજી એક ઉદાહરણ લ્યો એક એક્ઝામ્પલ સપોઝ P is equal to A B C D સપોઝ આમ છે and Q is equal to A C E F છે તો તમારે P યુનિયન Q લખવું હોય P યોગ Q તો આ મેમ્બર અને આ મેમ્બર બધા ભેગા કરી દેવાના એટલે આન્સર આવશે A B C D E F આય આવે રિપીટ થતો હોય બે વાર નો લખવાના હોય ચાલો આ તમને આવડે જ છે ઓલરેડી તમને ખબર જ છે આપણે રિવિઝન કરીએ છીએ ચાલો હવે લખો નંબર 12
નંબર 12 છેદગણ. નંબર 12 છેદગણ. ઇન્ટરસેક્શન સેટ. ઇન્ટરસેક્શન સેટ. વ્યાખ્યા લખો. ગણ A અને ગણ B બંનેમાં હોય. ગણ A અને ગણ B બંનેમાં હોય તેવા તમામ ઘટકો વડે બનતા ગણને ગણ A તથા B નો છેદગણ કહેવાય. ગણ A તથા B નો છેદગણ કહેવાય. set of all the elements which are in set A and set B. જો યુનિયન સેટ ની ડેફિનેશન છે એમાં આપણે ઓર શબ્દ વાપરીએ છીએ અથવા છેદગણ ઇન્ટરસેક્શન માં આપણે ઓર ની બદલે એન્ડ લખવાનું. set of all the elements which are in set A and set B is called intersection set of A and B. Intersection set of A and B. It is denoted by એનો સંકેત છે A intersection B. A intersection B. A છેદ B. એક વ્યાખ્યા એક ઉદાહરણ લખો. આ જ લખી નાખો. A is equal to 1 2 3 4. B is equal to 3 4 5. હવે જો તમારે A intersection B ફાઇન્ડ કરવું હોય, A intersection B, તો તમારે એવા મેમ્બર લખવાના કે જે આમાંય હોય ને આમાંય હોય, બેયમાં હોય એવા મેમ્બર લખવાના. જો આમાં 3 ને 4 છે બંનેમાં છે તો A intersection B is equal to 3 and 4. A માં હોય ને B માં હોય બેયમાં હોય એવા ઘટકોનો તમે ગણ બનાવો એને છેદગણ કહેવાય. ઇન્ટરસેક્શન સેટ કહેવાય. નીચે એક નોંધ અથવા તો આમ આવું એક લખજો કે આને આપણે ગુણધર્મની રીતે લખવું હોય તો આમ લખાય કે x કે જ્યાં x belongs to A અને x belongs to B એન્ડ લખવાનું. A intersection B is equal to x where x belongs to A and x belongs to B. જો બહુ નાનો ડિફરન્સ છે, યુનિયન સેટ યોગગણ લખવો હોય તો અહીંયા વચ્ચે અથવા શબ્દ આવે, ઓર આવે, અને છેદગણ લખવો હોય, ઇન્ટરસેક્શન સેટ લખવો હોય તો અહીંયા વચ્ચે એન્ડ આવે, અને આવે. બરાબર, આ ખાસ ધ્યાનમાં રાખજો. સપોઝ એક બીજો એક્ઝામ્પલ લખો. આ લખો P is equal to ABCD, Q is equal to ACEF. હવે જો તમારે આમાં P intersection Q લખવું હોય, P intersection Q, તો P અને Q બંનેમાં હોય એવું કોણ છે? જોવો જોઈએ. આ A છે એ બંનેમાં છે, આ C છે એ બંનેમાં છે, તો આમાં A અને C આવશે. આ P intersection Q. સમજી ગયા? ચાલો, નંબર 13, વ્યાખ્યા નંબર 13. તફાવત ગણ. તફાવત ગણ. ડિફરન્સ સેટ. ડિફરન્સ સેટ. વ્યાખ્યા લખો. ગણ A માં હોય, ગણ A માં હોય પણ ગણ B માં ન હોય, ગણ A માં હોય પણ ગણ B માં ન હોય તેવા તમામ ઘટકો વડે બનતા ગણને ગણ A તથા B નો તફાવત ગણ કહેવાય. તફાવત ગણ કહેવાય. જેને સંકેતમાં A - B વડે દર્શાવાય. A - B વડે દર્શાવાય. A - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B - B -
a minus b વડે દર્શાવાય. set of all the elements which are in set A but not in set B is called difference set of A and B. It is denoted by A minus B. One example, आज लखो A is equal to 1 2 3 4, B is equal to 3 4 5. હવે જો તમારે આમાં ડિફરન્સ સેટ લખવો હોય, તફાવત ગણ લખવો હોય, એક્ઝામ્પલ લખતા જજો બરાબર. તો A માં હોય પણ B માં ન હોય. એટલે A માં જેટલા મેમ્બર છે એમાંથી જે B માં આવતા હોય એ કાઢી નાખવાના. 3 ને 4 નીકળી જાય. આ A ના મેમ્બર જ લખવાના પણ એમાંથી આ B ના મેમ્બર કાઢી નાખવાના. એટલે ખાલી 1 અને 2 આવશે. A માંથી B ના મેમ્બર કાઢી નાખવાના. B માં જે આવતું હોય એ કાઢી નાખવાનું. 3 ને 4 નીકળી જાય એટલે ખાલી 1 ને 2 આવે. સપોઝ તમને એમ પૂછ્યું, ધારો કે B minus A, તો B ના ઘટકોમાંથી A માં જે આવતા હોય એ કાઢી નાખવાના. તો આ B માં જે 3 4 5 છે એમાંથી આ 3 ને 4 છે એ A માં છે એ કાઢી નાખવાના. એટલે ખાલી 5 આવશે. એટલે B minus A is equal to 5 આવે. એક નીચે લખજો, A minus B છે એને ગુણધર્મની રીતે આમ લખાય, પ્રોપર્ટી મેથડ. x where x belongs to A, x does not belongs to B. A minus B is equal to x where x belongs to A but x does not belongs to B. એવા ઘટકોનો ગણ કે જે A માં હોય પણ B માં ન હોય. તમને સપોઝ એવું પૂછ્યું હોય કે B minus A, તો આનો મતલબ થાય x where x belongs to B but x does not belongs to A. x છે B માં હોય પણ A માં ન હોય. ક્લિયર? ચાલો હવે લખો ડેફિનેશન નંબર 14 એની પછીની વ્યાખ્યા. સંમિત તફાવત ગણ. સિમેટ્રિક ડિફરન્સ સેટ. વ્યાખ્યા લખો. ગણ A માં હોય અથવા ગણ B માં હોય પણ બંનેમાં ન હોય. ગણ A માં હોય અથવા ગણ B માં હોય પણ બંનેમાં ન હોય તેવા તમામ ઘટકો વડે બનતા ગણને ગણ A તથા B નો સંમિત તફાવત ગણ કહેવાય. જેને સંકેતમાં A ડેલ્ટા B વડે દર્શાવાય. set of all the elements which are in A or in B but not in A and B is called symmetric difference set of A and B. Set of all the elements which are in set A or in set B but not in set A and B is called symmetric difference set of A and B. It is denoted by A delta B. One example, आज लखो
A is equal to 1 2 3 4, B is equal to 3 4 5, A is equal to 1 2 3 4, B is equal to 3 4 5 અને હવે તમારે A delta B ફાઇન્ડ કરવાનું છે. You want to find A delta B. તો A delta B એટલે A માં હોય અથવા B માં હોય એટલે આ બે ઘટકો ભેગા કરી દેવાના અથવા એટલે ભેગું કરી દેવાનું. પણ એમાંથી જે બેયમાં આવતા હોય એ કાઢી નાખવાના એટલે આ 3 4 નીકળી જાય. A ના ઘટકોય લખવાના, B ના ઘટકોય લખવાના, પણ બેયમાં હોય એ નહીં લખવાના. All the members of A, all the members of B, but જે બેયમાં હોય એ મેમ્બર તમારે કાઢી નાખવાના. એટલે આ 3 4 નીકળી જાય તો A delta B is equal to 1 2 5. 1 2 અને 5. જો આ તમારો A delta B આવી ગયું. એક સેકન્ડ એક્ઝામ્પલ. P લખો, Q લખો. P is equal to ABCD, Q is equal to ACEF. સેકન્ડ એક્ઝામ્પલ આ. અને આમાં જો તમારે P delta Q ફાઇન્ડ કરવું હોય, શોધવું હોય તો આ બધા જ મેમ્બર લખવાના પણ જે આ બેયમાં છે એ કાઢી નાખવાના. A અને C નીકળી જાય એટલે વધશે તમારે B D E અને F. B D E F. A ના મેમ્બર, B ના મેમ્બર પણ જે બેયમાં હોય એ કાઢી નાખવાના. બને જો તમે સમજી ગયા. A delta B છે ને એને તમારે ગુણધર્મની રીતે લખવું હોય તો આમ લખાય કે x where x belongs to A union B but x does not belongs to A intersection B. જો આ જરા બરાબર સમજજો. A delta B એટલે આપણે કેવા ઘટકો લખીએ, કેવા એલિમેન્ટ લખીએ કે જે A માં હોય અથવા B માં હોય તો આ થયું. જો આ યુનિયન એટલે અથવા A માં હોય અથવા B માં હોય પણ બંનેમાં ન હોય. આ ઇન્ટરસેક્શન એટલે બંનેમાં હોય ઈ નહીં લેવાના. જે બંનેમાં આવતો હોય કાઢી નાખવાના. A માં હોય અથવા B માં હોય લખવાના પણ જે બેયમાં હોય એ કાઢી નાખવાના. તો આને તમે A delta B એવું આપણે લખી શકીએ. એની પછીની ડેફિનેશન લખો. પૂરક ગણ. પૂરક ગણ. કોમ્પ્લિમેન્ટરી સેટ. કોમ્પ્લિમેન્ટરી સેટ. એમાં લખો, વ્યાખ્યા લખો. સાર્વત્રિક ગણ U માં હોય, સાર્વત્રિક ગણ U માં હોય પણ ગણ A માં ન હોય. સાર્વત્રિક ગણ U માં હોય પણ ગણ A માં ન હોય તેવા તમામ ઘટકો વડે બનતા ગણને, તેવા તમામ ઘટકો વડે બનતા ગણને ગણ A નો પૂરક ગણ કહેવાય. સંકેત, સંકેત A પ્રાઇમ, A નો ડેશ. Set of all the elements which are in universal set A but not in set A is called complementary set of A. It is denoted by A prime. Suppose U is equal to 1 2 3 4 5 6 7 8 આપ્યું છે. A is equal to suppose 1 2 3 4 આપ્યું છે. B is equal to suppose 1 3 5 7 આપ્યું છે. C is equal to suppose 3 4 6 7 8 આપ્યું છે. એક જ એક્ઝામ્પલમાં હું તમને ઘણું બધું સમજાવી દઉં છું. હવે સપોઝ તમારે A પ્રાઇમ શોધવું છે તો A પ્રાઇમ નો મતલબ શું થાય કે U માં જે ઘટકો હોય એમાંથી A માં જે આવતો હોય કાઢી નાખવાના.
આ જે બધા મેમ્બર છે એમાંથી a ના મેમ્બર કાઢી નાખવાના એટલે 1 2 3 4 નીકળી જાય તો બાકી વધ્યા 5 6 7 8 u માંથી a કાઢી નાખવાનો a પ્રાઇમ એટલે a કાઢી નાખવાનો ચાલો તમારી જાતે ફટાફટ આ b પ્રાઇમ ને c પ્રાઇમ લખો જોઈએ b પ્રાઇમ c પ્રાઇમ તમારી જાતે લખો પછી હું લખું છું લખી નાખ્યું b પ્રાઇમ તો u માંથી તમારે b કાઢી નાખવાનો b ના ઘટકો કાઢી નાખવાના એટલે 1 3 5 7 નીકળી જાય એટલે વધે 2 4 6 8 c પ્રાઇમ લખવું હોય તો u માંથી આ c ના ઘટકો કાઢી નાખવાના એટલે વધે 1 2 5 1 2 5 બસ ચલો a પ્રાઇમ ને તમારે ગુણધર્મની રીતે લખવું હોય તો આમ લખાય જો x કે જ્યાં આ જે હું લખું છું ને હું ડેફિનેશન જ લખતો a પ્રાઇમ એટલે એવા ઘટકો કે જે u માં હોય પણ a માં ન હોય તો એને આપણે આ જ લખવું છે એવા ઘટકો કે જે u માં હોય પણ a માં ન હોય a prime is equal to x કે જ્યાં x belongs to u but x does not belongs to a ખાસ લખજો ચાલો એની પછીની વ્યાખ્યા લખો અલગ ગણ ડિસજોઇન્ટ સેટ અલગ ગણ ડિસજોઇન્ટ સેટ તો લખો જો a છેદ b બરાબર ખાલી ગણ જો a છેદ b બરાબર ખાલી ગણ તો ગણ a તથા b ને અલગ ગણ કહેવાય if a intersection b is equal to null set then a and b are called disjoint set એક એક્ઝામ્પલ લખો suppose a is equal to 1 2 3 છે b is equal to suppose 4 5 છે હવે મને કેવું જોઈએ આમાં a intersection b is equal to શું આવે a છેદ b બરાબર a છેદ b એટલે બેયમાં જે કોમન ઘટક હોય એ આપણે લખવાના હોય પણ આમાં બેયમાં કોમન ઘટક એકેય નથી એટલે આ છે એ ખાલી ગણ આવે તો આ બે ગણ છે એને અલગ ગણ કહેવાય ડિસજોઇન્ટ સેટ કહેવાય છેદ ગણ ખાલી ગણ થવો જોઈએ એને અલગ ગણ કહેવાય ડિસજોઇન્ટ સેટ કહેવાય ક્લિયર શાંત ગણ ફાઇનાઇટ સેટ તો લખો જે ગણની સભ્ય સંખ્યા કોઈ નિશ્ચિત ધન પૂર્ણાંક અથવા શૂન્ય જેટલી હોય તેવા ગણને શાંત ગણ કહેવાય if number of element of a set is equal to some positive integer or zero then the set is called finite set if number of element of a set is equal to some positive fixed integer or zero then the set is called finite set one example
સપોઝ હું આમ લખું કે a is equal to x belongs to n where x less than or equal to 50. ચાલો આની અંદર કેટલા મેમ્બર આવશે? તો 1 2 3 4 5 6 7 એમ અપ ટુ 50 50 સુધી આવશે. એટલે આમાં 50 મેમ્બર આવશે. આને શાંત ગણ કહેવાય. ફાઇનાઇટ સેટ એટલે એમાં નંબર ઓફ મેમ્બર જે હોય ને, સભ્ય સંખ્યા એ ફિક્સ હોવી જોઈએ. 50 મેમ્બર આવે, 100 મેમ્બર આવે, 150 મેમ્બર આવે, 1 લાખ મેમ્બર આવે, 1 કરોડ મેમ્બર આવે, પણ ફિક્સ હોવું જોઈએ. તો આને ફાઇનાઇટ સેટ કહેવાય. નેક્સ્ટ ડેફિનેશન, અનંત ગણ. અનંત ગણ, ઇનફાઇનાઇટ સેટ. ઇનફાઇનાઇટ સેટ. તો સિમ્પલ વ્યાખ્યા લખો, શાંત ન હોય તેવા ગણને અનંત ગણ કહેવાય. શાંત ગણ ન હોય તેવા ગણને અનંત ગણ કહેવાય. આ ગણ which is not finite is called infinite set. A set which is not finite is called infinite set. One example, suppose a is equal to x belongs to n where x greater than or equal to 5. હવે આને જો તમે યાદીની રીતે લખો તો તમારે એવા મેમ્બર લખવાના છે કે જે 5 અથવા 5 થી વધારે હોય. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 5. તો અહીં આવે 5 6 7 8 9 10 આમ ચાલ્યા જ કરશે. હવે હું તમને એમ કહું કે આની અંદર કેટલા મેમ્બર છે તો તમે આન્સર ન આપી શકો. એટલે આને અનંત ગણ કહેવાય, ઇનફાઇનાઇટ સેટ કહેવાય. આમ ડેશ 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 આવ્યા કરે ને એટલે એને અનંત ગણ કહેવાય, ઇનફાઇનાઇટ સેટ. તો મિત્રો આજે આપણે વ્યાખ્યાનું કામ પૂરું કર્યું. આના પછીના લેક્ચરની અંદર આપણે સૌથી પહેલા એક એક્ઝામ્પલ લેવાના છીએ કે જેની અંદર બધી જ વ્યાખ્યાનો ઉપયોગ આવશે. We will take our example. In this example all the definition will be used. તો તમે પહેલા બધી જ ડેફિનેશન બરાબર તૈયાર કરી નાખજો, એક્ઝામ્પલ જોઈ લેજો અને પછી હું જે એક્ઝામ્પલ કરાવું એમાં બધાનો યુઝ આવી જાય એટલે આખું એક રિવિઝન થઈ જાય. ઓલ ધ બેસ્ટ.